5 5 હવે મેં વાત કરી હતી કે આ પાઠમાંથી 4 માર્કનો પ્રશ્ન પૂછાય. હવે પહેલા એવું હતું એકના હાથમાં એક પૂછાતો હતો એટલે કદાચ આ પાઠની અંદરથી અથવા સાથે 2 પ્રશ્ન પૂછાશે. અને હવે એવું નથી કે એકના હાથમાં એક હશે તો આપણે બંને પ્રશ્નો એટેન્ડ કરીએ છીએ. સમજાય છે ને? ભાઈ આ પાઠમાંથી પૂછાય તો આપણે ભાઈ પ્રશ્ન એટેન્ડ કરી અને રોકડા 8 માર્ક લઈશું સીધા. બરાબર? હવે આ પાઠની અંદર થોડું બેઝિક માળખું ખાલી પાડી દઉં. આ પાઠનું નામ કઈ કેવું છે? ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે વારસો. હવે આ પાઠની અંદર એવું કહે છે કે ભારત વિશે એવી એક માન્યતા છે કે ભારત એક આધ્યાત્મિક દેશ છે, ધર્મનો દેશ છે. ભારત અંધશ્રદ્ધા, તત્વચિંતન, ફિલોસોફી ક્ષેત્રે ખૂબ આગળ છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ જોવો તો ઘણો બધો આગળ છે. પણ ભારતે દુનિયાને વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે એટલું નથી આપ્યું કે જેટલું ધર્મ અને તત્વજ્ઞાન ક્ષેત્રે આપ્યું. ટૂંકમાં એવું માનનારા લોકો છે કે ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ફાળો નિર્વત છે, ઓછો છે. અને એની માટે આ પાઠ સૌથી અગત્યનો કહેવાય એ એવું સાબિત કરે કે ભારતે માત્ર આધ્યાત્મિક વાતો નથી કરી. ભારતે માત્ર ધર્મ તત્વચિંતન ને જ પ્રાધાન્ય નથી આપ્યું. ભારતે માત્ર અંધશ્રદ્ધાઓ નથી આપી દુનિયાને, પણ ભારતે દુનિયામાં કેટલીક મહત્વની શોધો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે એવી કરી છે જેને દુનિયાની કાયાપલટ કરી નાખી છે. અને એ કઈ શોધ છે? બસ એની વિશે આપણે ભણવાનું છે કે ભારત પ્રાચીન સમયથી તમે માનો છો એવો ધર્મ આધારિત. ભારતની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજી પણ એટલી છે. અને મેં કીધું 4 પ્રશ્નો મોસ્ટ આવેલી છે. એમાં થોડી તરહની ચર્ચા કરી નાખીએ કે કયા પ્રશ્નો એક વાક્યમાં. તો પહેલા 2 પેરેગ્રાફ છે એની અંદરથી 2 પ્રશ્નો પૂછાય છે. જેમાં બીજા પેરેગ્રાફમાં પહેલી લીટી છે વિજ્ઞાન એટલે વ્યવસ્થિત. તો આપણને પૂછાય વિજ્ઞાન એટલે શું? અને બીજો પ્રશ્ન એની સાથે છે જો ટેકનોલોજી એટલે શું? તો વિજ્ઞાનની વ્યવહારમાં ઉપયોગિતા એટલે ટેકનોલોજી. વિજ્ઞાન એટલે શું? તમારા મગજની અંદર જે જ્ઞાન છે એ વિજ્ઞાન. પણ એ જ્ઞાનનો ઉપયોગ કરીને તમે કોઈ વસ્તુને બનાવો છો અને પછી તમારા જીવન વ્યવહારમાં શું કરો છો? તો એ ટેકનોલોજી. આ પ્રોજેક્ટર છે શું કહેવાય? આ પંખો છે શું કહેવાય? કારણ કે માણસને પંખો કે પ્રોજેક્ટર બનાવવાનો વિચાર આવ્યો, એ વિચાર જ્યાં સુધી હતો ત્યાં સુધી એ વિજ્ઞાન હતું, એટલે કે જ્ઞાન હતું. કેમ કે એનો વ્યવહારમાં ઉપયોગ કરો જ્ઞાન માત્ર અહીંયા સુધી હતું. માણસે એ જ્ઞાનનો ઉપયોગ કર્યો અને ધીમે ધીમે એમાંથી કોઈને કોઈ ટેકનોલોજીની વસ્તુ બનાવી તો એ ટેકનોલોજી થઈ ગઈ. કારણ કે એનો વ્યવહારમાં શું કરતો છે? તો આ વિજ્ઞાન. બીજા પેરેગ્રાફની અંદર એટલે કે એની પછી જે છે એની અંદર એવું કહે છે કે ભારતે કયા કયા ક્ષેત્રમાં પ્રગતિ કરી એની થોડી વાત છે. તો નામ આપ્યા છે ભારતે ધાતુ વિદ્યા છે, ખગોળશાસ્ત્ર છે, જ્યોતિષશાસ્ત્ર છે, પછી વૈદિક વિદ્યા છે, શૈલ્ય ચિકિત્સા છે, આ ઉદાહરણ છે કે વાસ્તુશાસ્ત્ર છે, જ્યોતિષશાસ્ત્ર છે. આવા ઘણા બધા ક્ષેત્રની અંદર ભારતનું પ્રદાન પ્રાચીન સમયથી જ ઘણું બધું છે. ભારતે માત્ર આધ્યાત્મિક કે ધાર્મિક ક્ષેત્રે જ પ્રગતિ કરી છે એવું નથી. ભારતે તમામ ક્ષેત્રની અંદર કંઈક ને કંઈક પોતાનો વારસો આપ્યો છે. અને એટલે એમાં એવું કે છે આપણને આપણા ભારત પ્રત્યે ગર્વ છે કે ગર્વ હોવું જોઈએ કે ભારતે માત્ર ધાર્મિક વાતો નથી કરી, ભારતે ટેકનોલોજી પણ. તમે બધું ઘણી બધી આપણે એમ શોધ ગમે ત્યાં થઈ ગઈ પણ એના મૂળમાં કંઈક ભારતનું તત્વજ્ઞાન છુપાયેલું છે. તમે જો બધા આપણે બજારમાં તો બજારમાં પણ કહીએ છીએ કે દુનિયામાં સૌથી પહેલો લાલ ટેલિકાસ્ટ ભારતમાં છે. સંજયે જોયું ને 5 પાંડવોનું યુદ્ધ, જેને તમે કૌરવો અને પાંડવોનું મહાભારતનું યુદ્ધ કહો છો, ઘરે ભેગા જોયું લાઈવ ટેલિકાસ્ટ. તો કદાચ ફરી તમે લાઈવ ટેલિકાસ્ટ પણ લાઈવ ટેલિકાસ્ટ આવી રીતે કરી શકાય એનો વિચાર તો ત્યાંથી મળ્યો હશે કે નહીં મળ્યો? આપણા પૌરાણિક ગ્રંથમાં એવું લખ્યું છે કે
રાવણ પાસે એક પુષ્પક વિમાન હતું જે હવામાં ઉડી શકતું. તો ભલે એને વિમાન કહેવાતું કે નહીં, અત્યારે ડાયરેક્ટ લખ્યું હતું કે એને વિમાન કહેવાય. ભલે ત્યારે એને ખબર નહીં પડતી કે એને શું કહેવાય, પણ એવું તો જ્ઞાન મળ્યું હશે કે એવી વસ્તુ છે જે હવામાં ઉડી પણ શકે. તો પ્લેન બનાવવાનો આઈડિયા બધા તેની ઉપર ક્યાં આવ્યો? સંદેશા વ્યવહારની સેવા તમે જો પ્રાચીન કાળથી નારદ મુનિ તમે શું કરતા? એક સંદેશાનો બીજી જગ્યાએ, ત્રીજી જગ્યાએ એ રીતે કરતા. તો તમામ ટેકનોલોજીની શોધ ભારતમાંથી વિચાર આવે, પણ હા આપણે બધું સ્વીકારી. તો આ પાઠ આપણને એવું સમજાવશે કે ભારત ખરેખર વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પણ એટલો જ આગળ છે. ભારતને અંડર એસ્ટિમેટ કરવાની કોઈ જરૂર નથી. ભારતે જેટલું આધ્યાત્મિક ક્ષેત્રે, જેટલું તત્વજ્ઞાન ક્ષેત્રે વાત કરી છે, એટલી જ એને વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે વાત કરી છે. અને આજે આપણે તો ગર્વથી કહી શકીએ કે ભારતે એક સાથે 104 ઉપગ્રહ છોડ્યા. 2-3 વર્ષ પહેલાની વાત છે કે ભારતે એક સાથે 104 ઉપગ્રહ લોન્ચ કર્યા. ભારતની ટેકનોલોજી છે. ભારત મંગળ ઉપર જઈ રહ્યું છે, ભારત ચંદ્ર ઉપર જઈ રહ્યું છે. માર્સ મિશન. તો આપણે એવું ન કહી શકીએ કે ભારતની ટેકનોલોજીમાં કોઈ વારસો નથી આવ્યો. પણ હા, સાબિતીની જરૂર છે કે પ્રાચીન સમયે પણ શું ભારત આવું હતું? તો કે છે હા, વિજ્ઞાનનો ફાળો કેટલો હતો. એની બધી ધાતુ વિદ્યા છે, પણ ધાતુ વિદ્યાની અંદર હું તમને એવું સજેશન આપું, મારું સજેશન મને કે આ એક પ્રશ્ન આ પાઠમાંથી એવો છે કે જે ચોપડીમાંથી ન વાંચતા તમે નવનીતમાંથી વાંચો તો સારું. પહેલી વાર હું તમને એવું કહું છું કે ધાતુ વિદ્યા નવનીતમાંથી વાંચો તો સારું. એના મુદ્દા પહેલા છે અને પ્યોર ધાતુ વિદ્યા સમજાવવામાં આવી છે. અહીંયા છે પણ એનો હેતુ સરખો નથી. જેમ મેં તમને 11મા પાઠમાં કીધું કે આ પાઠ છે એની અંદરથી આ પ્રશ્ન છે એ નો વાંચો તો સારું. અમુક પાઠની અંદર અમુક પ્રશ્ન એવા હોય જે નવનીતમાંથી વાંચો તો તમને છેલ્લા પડશે તો એવું કહી. તો આ પ્રશ્ન છે એ વાંચજો. અને આ પ્રશ્નની અંદર તમને એવું કહે છે કે ભારતની અંદર છે કે ધાતુ વિદ્યા ક્ષેત્રે ઘણી બધી પ્રગતિ થઈ છે. પાષાણ યુગ પછી જે ધાતુ વિદ્યાનો છે વિકાસ થયો છે, જેમાં આપણે આગળ વાત કરી કે એમાંથી મૂર્તિઓ અને એ બધું બનાવાતું હતું. આ ઉપરાંત ધાતુ શિલ્પની નર્તકીની મૂર્તિમાં છે, દેવી દેવતાની પ્રતિમા છે. આ ઉપરાંત છે એ ઘણા બધા શિલ્પો પણ છે એ ધાતુમાંથી બનાવવામાં આવતા હતા. આ ઉપરાંત ચૂડી કાપવાની જે સોપારી છે, સોપારી કાપવાની ચૂડી એ પણ ધાતુમાંથી બનાવવામાં આવતી હતી. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત જે ચેન્નઈના સંગ્રહાલયમાં સંગ્રહાયેલા છે એવા 2 શિલ્પો, એક ધનુર્ધારી શ્રી રામનું શિલ્પ અને ભગવાન નટરાજનું શિલ્પ એ પણ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે. તો અહીંયા આ એક પ્રશ્ન સૌથી મોટા છે ધાતુ વિદ્યાની અંદર કે ચેન્નઈના સંગ્રહાલયમાં 4 શિલ્પો સંગ્રહાયેલા છે. તો 2, એક નટરાજનું શિલ્પ અને એક ધનુર્ધારી શ્રી રામનું શિલ્પ. પણ હા, તમને એવું પૂછે કે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ કયું? તો ભગવાન નટરાજનું શિલ્પ છે એ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું શિલ્પ. તો હવે આપણે આપણો પ્રશ્ન સ્ટાર્ટ કરીએ. 4 માર્ક અને પ્રશ્ન છે રસાયણ વિદ્યા. તો પ્રશ્ન એવો પૂછાય રસાયણ વિદ્યા સમજાવો, અથવા તમને પ્રશ્ન એવો પૂછાય કે રસાયણ વિદ્યા ક્ષેત્રે સાધેલી ભારતીય પ્રગતિ વર્ણવો. જે પૂછાય આપણો જવાબ આ જ આવશે. હવે પહેલા સમજાવું છું, પછી આપણે ચર્ચા કરશું કે યોગદાનનો પાઠ અહીંયા પાઠ પ્રશ્નને પાઠો કરી નાખશું. એક જ મિનિટ આ બધું
તો આપણી રસાયણ વિદ્યા છે એમાં આપણો પહેલો મુદ્દો છે કે રસાયણ વિદ્યા છે એ પ્રયોગાત્મક વિજ્ઞાન છે. એનો મતલબ કે રસાયણ વિદ્યા એવું છે જેમાં પ્રયોગ કરી શકાય છે. તમે જો રસાયણ વિદ્યા એટલે આપણે અંગ્રેજીમાં એને કંઈક અલગ નામ ઓળખીએ છીએ, જેને કે આપણે કેમેસ્ટ્રી. તો કેમેસ્ટ્રીની અંદર મોટા ભાગે પ્રયોગો હોય છે. રસાયણ જે ભેગા કરવો અને એની લેબોરેટરી પણ અલગથી હોય છે. આખું કેમેસ્ટ્રી જે પ્રયોગાત્મક વિજ્ઞાન છે કે જેમાં પ્રયોગ હોય. તો અહીંયા આપણે પહેલો મુદ્દો છે કે રસાયણ વિજ્ઞાન એ એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે. બીજો મુદ્દો, રસાયણ વિદ્યા એક એવું વિજ્ઞાન છે કે જેમાં ધાતુ, ખનિજ, આ ઉપરાંત બીજ, વનસ્પતિ દરેકનો ઔષધિ તરીકે છે એમાં ઉપયોગ વર્ણવ્યો છે. તમે આ બધી વસ્તુનો ઔષધિ તરીકે કેવી રીતે ઉપયોગ કરી શકો એ રસાયણ વિદ્યામાં નોંધ્યું છે. પછી એ કોઈ બીજ હોય, પછી એ કોઈ ખનિજ હોય, પછી એ કોઈ છે એ વનસ્પતિ હોય, કોઈ પણ વસ્તુનો ઉપયોગ તમે રસાયણની અંદર એટલે કે ઔષધિ તરીકે કેવી રીતે કરી શકો એનું વર્ણન રસાયણ વિદ્યામાં છે. ત્રીજો મુદ્દો આપણને એવું કહે છે કે નાલંદાના આચાર્ય નાગાર્જુન એ રસાયણ શાસ્ત્રના પણ આચાર્ય માનવામાં આવે છે. એનો મતલબ એ માત્ર નાલંદા વિદ્યાપીઠના આચાર્ય નથી, પ્રિન્સિપલ નથી, પણ હા એવું માનવામાં આવે છે કે રસાયણ શાસ્ત્રના પણ એવો આચાર્ય છે. એનો મતલબ રસાયણ વિદ્યા ક્ષેત્રે જેટલું જ્ઞાન કદાચ નાગાર્જુનને છે એટલું કોઈ નથી. કારણ કે શરૂઆત એને કરી એવું છે. અને એટલું જ નહીં, નાગાર્જુને છે એ રસાયણ વિદ્યા ક્ષેત્રે 2 ગ્રંથ લખ્યા. એક રસ રત્નાકર અને બીજો આરોગ્ય મંજરી. આ 2 ગ્રંથ લખ્યા. એટલું જ નહીં, ત્યાંથી આગળ કહે છે કે નાગાર્જુને વનસ્પતિ ઔષધિની સાથે સાથે જે છે એ રસાયણ ઔષધિ પણ વાપરવાની લોકોને ભલામણ કરી. હવે એ સમયે કે જ્યારે લોકો વનસ્પતિનો ઔષધિ તરીકે ઉપયોગ કરતા અને એ સમયે નાગાર્જુને પહેલી વાર એવું કીધું કે ઔષધિ તરીકે રસાયણનો ઉપયોગ કરો. લોકો કેટલું માને? કારણ કે હજુ સુધી કોઈ પ્રયોગ નથી. પહેલી વાર કરવાનો છે. આપણે કોરોનાની રસી આવી છે, પહેલી વાર આપણે વેક્સિન લેવાની છે. ઘણા બધા કીધું વેક્સિન લેવાની મળી જાય, આપણે લેવી છે ના માનવી ને. પણ હા હવે ધીમે ધીમે જોશું બધા લે છે તો આપણે કોમ્પ્યુટર સાથે ના હવે વાંધો. તો એવું નાગાર્જુને સૌથી પહેલા જયારે વનસ્પતિનો ઔષધિ તરીકે ઉપયોગ થતો હતો ત્યારે લોકોને કીધું કે ઔષધિ મૂકો વનસ્પતિ અને રસાયણ ઔષધિ વાપરવાનું શરૂ કર્યું. એ સમયે ઘણું બધું સહન કરવું પડ્યું. એટલે જે અશ્વની એને પારાની ભસ્મ કરી અને એને પણ ઔષધિ તરીકે વાપરી શકાય એવો પ્રયોગ એને સૌથી પહેલી વાર કર્યો. થર્મોમીટરમાં જે પારો આવે એની ભસ્મને પણ વાપરી શકાય અને એનો ઔષધમાં ઉપયોગ થાય એવું એમને સાબિત થયું. એનાથી આગળ એવું બધું કે કેવો પહેલા એવા આચાર્ય હતા જેને નાલંદામાં પોતાની અલગથી રસાયણ શાળા સ્થાપી અને પોતાની ભઠ્ઠીઓ સ્થાપી કે જેથી દેશ વિદેશથી વિદ્યાર્થીઓ સંશોધન અને અભ્યાસ કરવા માટે એ નાલંદામાં હતા. કારણ કે વિશ્વમાં એકમાત્ર એની નાલંદા યુનિવર્સિટી જે સમય હતી કે જ્યાં લેબોરેટરીની સુવિધા હતી અને પોતાની ભઠ્ઠી હતી અને એ નાગાર્જુને કરાવી. તો એને કેટલું એડવાન્સ છે અને ભારતીય સમય કેટલો એડવાન્સ હતો તમે જુઓ. એનાથી આગળ એવું કીધું કે ઉપરસ, મુખ્ય રસ, 10 પ્રકારના વિષ, અમુક ધાતુ, અમુક ખનિજ દરેકનો ઔષધિ તરીકે ઉપયોગ થઈ શકે. અને જ્યારે એને કીધું કે 10 પ્રકારના વિષનો પણ ધાતુ ઔષધિ તરીકે ઉપયોગ થાય ત્યારે લોકોએ કીધું ભાઈ ઝેરનો થાય ઘણો ઉપયોગ થાય, ઝેર તો મરવા માટે હોય. નાગાર્જુને જ્યારે એવું સાબિત કર્યું કે નહીં, અમુક પ્રકારના ઝેર અમુક દવામાં ભેળવવાથી એ એન્ટીબાયોટિક એટલે દવા તરીકે ઉપયોગી છે. તો આવો પ્રયોગ કરનારે સૌથી પહેલા ધાતુ વિદ્યાનું મહત્વ એટલેથી અટકી જતું નથી.
પણ એનાથી આગળ આપણને એવું કહે છે કે ધાતુ વિદ્યા રસાયણ વિદ્યાનું મહત્વ ક્યારે છે કે જ્યારે આપણને એવું કહે છે એની ઉત્કૃષ્ટતા તો ક્યારે છે કે ભારતમાંથી મળી આવેલ ભગવાન બુદ્ધની પ્રતિમા કે જે કેટલા ફૂટ 7 ફૂટ ઊંચી અને 1 ટન વજન ધરાવતી છે। આ ઉપરાંત સુલતાનગંજ બિહારમાંથી મળેલી ભગવાન બુદ્ધની પ્રતિમા કે જે કેટલી 7 ટન અને 1000 ફૂટ છે, સોરી 1000 ફૂટની છે અને વિજય સ્તંભ કે જે વિક્રમાદિત્ય એટલે કે ચંદ્રગુપ્ત બીજાએ બનાવ્યો અને એ કેટલો 7 ટન વજન ધરાવે છે અને સાથે સાથે 24 ફૂટ ઊંચો છે અને આ ત્રણેય વસ્તુ એ સમયથી તાજ તાપ તડકો બધું જ સહન કરે છે વરસાદ તેમ છતાં પણ તેને કાટ લાગ્યો નથી। તો ભારતની રસાયણ વિદ્યાની આ ઉત્કૃષ્ટતા છે અને આમ ભારતે રસાયણ વિદ્યા ક્ષેત્રે સાધેલી પ્રગતિ ઉપર મુજબ સમજાવી શકાય। આપણી રસાયણ વિદ્યા અને 4 માં હવે સમજાવતો નથી, ખાલી મુદ્દાની ચર્ચા કરું કે કેટલા મુદ્દાને કેવી રીતે લખો એટલે 4 માર્ક આપણા હાથમાં। હવે માત્ર મુદ્દા બીજું કાંઈ નહીં। પહેલો મુદ્દો, રસાયણ વિદ્યા એ પ્રયોગાત્મક વિજ્ઞાન છે। રસાયણ વિદ્યાની અંદર ધાતુ, ખનિજ, વનસ્પતિ, ઔષધિ વગેરેનો ઉપયોગ કરવો એની રીત વર્ણવવામાં આવી છે। નાગાર્જુન છે તે નાલંદાના આચાર્યની સાથે સાથે રસાયણ વિદ્યાના પણ આચાર્ય માનવામાં આવે છે। એની પછી નાગાર્જુને જે રસાયણ વિદ્યા ક્ષેત્રે આરોગ્ય મંજરી અને રસ રત્નાકર એવા 2 ગ્રંથો લખ્યા। એનાથી આગળ રાસાયણ વિદ્યા ક્ષેત્રે વનસ્પતિ ઔષધિનો જ્યારે ઉપયોગ થતો હતો ત્યારે નાગાર્જુને એવું કીધું કે રસાયણ શાસ્ત્રનો પણ એટલે કે રસાયણ વિદ્યાનો પણ ઔષધિ તરીકે ઉપયોગ કરવાની એને ભલામણ કરી। આ ઉપરાંત એને પારાની ભસ્મ કરી અને ઔષધિ તરીકે પણ વાપરી શકાય એવા નવતર પ્રયોગો પણ હાથ ધર્યા। આ ઉપરાંત તેઓ પહેલા એવા આચાર્ય હતા જેને નાલંદાની અંદર સૌથી પહેલી રસાયણ શાળાઓ સ્થાપી અને પોતાની ભઠ્ઠીઓ સ્થાપી, જેથી દેશ વિદેશથી વિદ્યાર્થીઓ જે છે તે સંશોધન અને અભ્યાસ માટે નાલંદામાં આવવા લાગ્યા। આ ઉપરાંત તેમણે ઉપરસ, મુખ્ય રસ અને 10 પ્રકારના વિષો ને પણ ઔષધિ તરીકે વાપરી શકાય એવું સાબિત કર્યું। આગળ આપણે કહીએ છીએ કે ભારતની રસાયણ વિદ્યાની ઉત્કૃષ્ટતા તો ક્યાં છે કે ભારતમાંથી મળી આવેલી 7.5 ફૂટ ઊંચી અને 1 ટન વજન ધરાવતી ભગવાન બુદ્ધની પ્રતિમા અને સુલતાનગંજ બિહારમાંથી મળી આવેલી 18 ફૂટની બુદ્ધની પ્રતિમા અને સાથે વિજય સ્તંભ કે જે ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્ય બંધાયો છે એ આજે પણ તાપ, તાપ, તડકો અને આ બધું જ સહન કરવા છતાં પણ એને હજી સુધી કાટ લાગ્યો નથી। બસ આ ભારતીય રસાયણ વિદ્યાની ઉત્કૃષ્ટતા છે અને આમ એવું કહી શકાય કે ભારતે પ્રાચીન સમયથી રસાયણ વિદ્યા ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી। આપણો પ્રશ્ન પૂરો થયો અને જો આ બધા પ્રશ્ન આપણે માની અંદરથી એક વાક્યના પૂછાઈ આવે, જેમ કે તમને એવું પૂછાય કે રસાયણ વિજ્ઞાન એ કેવું વિજ્ઞાન છે તો પ્રયોગાત્મક વિજ્ઞાન છે। તમને એવું પૂછે કે ભાઈ સુલતાનગંજ બિહારમાંથી કેટલી મોટી 18 ફૂટ ઊંચી બુદ્ધની પ્રતિમા બની આવી। તમને એવું પૂછે કે વિજય સ્તંભ કોણે બંધાવ્યો, ચંદ્રગુપ્ત બીજાએ બંધાવ્યો અથવા વિક્રમાદિત્ય। તમને એવું પૂછે કે કેટલી ઊંચાઈ છે તો 24 ફૂટ ઊંચો છે, કેટલા ટન વજન છે તો 7 ટન વજન છે। આ બધા પ્રશ્નના જવાબ તમને એવું પણ પૂછાય કે નાગાર્જુને કયા 2 ગ્રંથો લખ્યા, આરોગ્ય મંજરી અને રસ રત્નાકર છે। તો આમ દરેક પ્રશ્નના જવાબ તમે આ પ્રશ્ન પાછા કરો એક વાક્યનો તો આટલામાં કોઈ જવાબ છે। આ આપણો પહેલો પ્રશ્ન। હવે આપણો બીજો પ્રશ્ન, વૈદિક શાસ્ત્ર અને શૈલ્ય ચિકિત્સા। તો એની અંદર જોઈએ આ પાઠ્ય અનુભવવાની અંદર ખાલી જે કરીએ અને પાઠ પૂરો જોઈએ વૈદિક શાસ્ત્ર અને શૈલ્ય ચિકિત્સા। વૈદિક શાસ્ત્ર કોને કહે તો આપણે પહેલો મુદ્દો આવ્યો છે જો કે વૈદિક શાસ્ત્ર અને શૈલ્ય ચિકિત્સા વિશે સમજાવો આવો પ્રશ્ન પૂછાય તો એનો કોમન મુદ્દો છે એ યાદ રહેશે કે ભારતે શૈલ્ય ચિકિત્સા અને વૈદિક શાસ્ત્ર ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે। આવડે જો આવે તમે આવું સમજીએ કે ભારતે શૈલ્ય ચિકિત્સા અને વૈદિક શાસ્ત્ર ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે।
તેનું કોઈ ઉદાહરણ છે તો કે છે મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વાઘભટ્ટે જે શલ્ય ચિકિત્સા અને વૈદ્યશાસ્ત્ર ક્ષેત્રે ભારતમાં ઉચ્ચતમ શિખરો શું બિરાજે? સર બિરાજે. તો જો આપણે પેરેગ્રાફ પૂરો. પહેલા પેરેગ્રાફમાં બે મુદ્દા. એક, ભારતે શલ્ય ચિકિત્સા અને વૈદ્યશાસ્ત્ર ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. બીજો મુદ્દો, ભારતની અંદર મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વાઘભટ્ટે જે શલ્ય ચિકિત્સા અને વૈદ્યશાસ્ત્ર ક્ષેત્રે ઉચ્ચતમ શિખરો શું બિરાજે? આપણે પહેલા પેરેગ્રાફ પૂરો. હવે બીજા પેરેગ્રાફ ની અંદર એવું કહે કેવી રીતે સ્વર બિરાજે? એને કઈ પ્રદાન આપ્યું કે પછી એમને સ્વર ગણી લીધા? તો કે છે મહર્ષિ ચરકે ચરક સંહિતા નામના પોતાના ગ્રંથની અંદર 2000 જેટલી વનસ્પતિનો ઔષધિ તરીકે વર્ણન કર્યું. મહર્ષિ ચરકે ગ્રંથ લખ્યો. આ છે વૈદ્યશાસ્ત્ર છે, વૈદ્યોના શાસ્ત્ર છે, બરોબર? તો એને એવું કીધું કે 2000 વનસ્પતિ ભારતમાં એવી છે કે એની કરતા વધુ વનસ્પતિ કે જે ઔષધિ તરીકે ઉપયોગ કરી શકાય અને એના નામ વર્ણવ્યા અને શાસ્ત્રે તેનો ઉપયોગ પણ દર્શાવ્યો કે કયા કયા રોગોની અંદર ઉપયોગી છે ઔષધિ તરીકે. એનાથી આગળ મહર્ષિ સુશ્રુતે સુશ્રુત સંહિતા નામનો પોતાનો ગ્રંથ લખ્યો અને એને શલ્ય ચિકિત્સા ક્ષેત્રે વાજકાપના એવું લખ્યું. વાજકાપ ના લખ્યું ને એની પછી 127 ઉમેરો તો આખું આ કેવું થશે? મહર્ષિ સુશ્રુતે શલ્ય ચિકિત્સા ક્ષેત્રે વાજકાપના 127 એવા ધારદાર સાધનોનું વર્ણન કર્યું કે જે માથાના વાળને પણ ઉભા કરી અને બે ભાગ કરી શકે. હવે વિચારો કેટલા તીક્ષ્ણ હશે કે તમારો વાળ હોય એ તમે અહીંયા ટેબલ ઉપર કે એની ઉપર મૂકો એની ઉપર ખાલી આમ ફેરવો એટલે વાળને ચીરાય એટલું તીક્ષ્ણ. અને આ સાધનો એટલે બીજા એક છે નહીં, હાલના સમયમાં ડોક્ટરો જે ઓપરેશન કરવા માટે એના શસ્ત્રો વાપરે છે એ આ શસ્ત્રો હોય. કારણ કે હ્યુમન બોડી છે કેટલું સારું છે સમજો તો એ સમજો એને આપણે જે ચાકુ હોય ને ઓપરેશન માટેની સીઝર એ આમ જ પકડે પેનની છે અને એમાં કોઈ ભય નહીં કરે એ ખાલી હ્યુમન બોડી આરામ કરે એટલે આખું બોડી ચીરાય છે. તો વિચારી તીક્ષ્ણ કેટલી હોય. ડોક્ટરની છડી હોય ને આપણે ચડી ગઈ છે તો એ છડીને તમે કાંઈ નહીં કરો મોં જોર ધાર કેટલી છે આમ જોર આપણે ન કરીએ જોઈએ આમ ધાર કેવી છે ખાલી તમારે એની ઉપર લાગે આમ નહીં કરો હોય ધાર જોવા પડે સાહેબ લાગે કાપી નાખી. ઘણા સસ્પેન્સ પિક્ચર ને એવું તમે જોયું ડોક્ટરની જે છરી હોય ને એનો જે ડ્રોઈંગ આપે મદદ કરવા માટે ઉપયોગ કરે ને ખાલી તમે બોલ ન કરો ખાલી ડોક ઉપર આમ ફેરવો ને ત્યારે તમારી ડોકી છે ને એ અહીંયા સુધી કાપી નાખે. આટલી ઊંડી વહી જાય અહીંયા અને એનાથી પ્રહાર થયો હોય તો વ્યક્તિ બચે નહીં. હા જનરલ છરી હોય ને જ્યારે એનાથી કોઈ માણસ ગળું કાપી નાખે માણસ બચી જાય. શું કામ કરે? ઓપરેશન થઈ જાય અને ઓલી ડોકી આખી કપાઈ હતી જબડી ગઈ વ્યક્તિને લઈ જાવ ને મળી જાય એટલું લોહી થઈ જાય. એવા 127 ધારદાર સાધનોનું વર્ણન એ મહર્ષિ સુશ્રુતે પોતાના સુશ્રુત સંહિતામાં કર્યું અને વાઘભટ્ટે વાગ્યભટ્ટ સંહિતા નામનો ગ્રંથ લખ્યો. અને આમ જે છે એ આજે એવું કહેવાય છે કે કોઈ પણ વૈદ્ય કે કોઈ પણ ડોક્ટરે ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને વાગ્ભટ્ટ સંહિતાનો અભ્યાસ કરવો એ જરૂરી છે. તો બે પેરેગ્રાફ પૂરા થયા અને બે પેરેગ્રાફ હું ફરી વખત વર્ણન કરું. ફરી એક વખત પહેલે ભારતે વૈદ્યશાસ્ત્ર અને શલ્ય ચિકિત્સા ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. ભારતમાં છે મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વાઘભટ્ટે વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા ક્ષેત્રે ઉચ્ચતમ શિખરો સર વિરાજે. મહર્ષિ ચરકે તે ચરક સંહિતા નામના પોતાના ગ્રંથની અંદર 2000 કરતા વધુ વનસ્પતિનો છે એ ઔષધિ તરીકે વર્ણન કર્યું છે. મહર્ષિ સુશ્રુતે જે સુશ્રુત સંહિતા નામના પોતાના ગ્રંથની અંદર 127 એવા ધારદાર સાધનોનું વર્ણન કર્યું છે કે જે માથાના વાળને પણ ઊભા કરી અને બે ભાગ કરી શકે છે. આ ઉપરાંત વાઘભટ્ટે છે કે વાઘભટ્ટ સંહિતા નામનો પોતાનો ગ્રંથ લખ્યો અને આમ ભારતમાં આજે કોઈ પણ વૈદ્ય કે ડોક્ટર શલ્ય ચિકિત્સા ક્ષેત્રે છે એ ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને વાઘભટ્ટ સંહિતાનો અભ્યાસ કરવો એ જરૂરી છે.
હવે એની પછીનો પેરેગ્રાફ થી થોડો ફ્લેક્સિબલ છે, તમે મુદ્દાને કન્વર્ટ કરી શકો આગળ પાછળ. જેમાં પહેલો મુદ્દો એવો છે કે ભારતના જે છે એ સૈદ્ધાંતિક કે વૈદિક શાસ્ત્ર છે તેમાં પ્રાણી ઔષધિ, ધાતુ ઔષધિ, આ બધા છે એ બીજ ઔષધિ વગેરેનું વર્ણન છે એ તમને એમાં જોવા મળે છે. આ ઉપરાંત પ્રાચીન ભારતના લોકો એ દવા બનાવવાની રીત પણ જાણતા હતા, એવો દવાનું વર્ગીકરણ કરી આપતા હતા અને રોગના લક્ષણ પણ જણાવતા હતા. જો લોકો પાસે કેટલું જ્ઞાન છે એનું વર્ણન કરે કે પ્રાચીન સમયના લોકો કેવા હતા, દવા જાતે બનાવતા, એનું વર્ગીકરણ કરતા. વર્ગીકરણ એટલે કઈ દવા તેના માટે અને રોગના લક્ષણ તમને કહેતા. હવે જો આજે ડોક્ટર પાસે જાઓ તમને એ પૂછે શું થયું, આપણે એવું કહેવાનું બધાય શું થયું ખબર હોય તો તારી પાસે થોડો દવા ન લે. પણ પહેલાના સમયના વ્યક્તિ જો એના પાસે જ્ઞાન, હું આ કહું છું ટેકનોલોજી છે તે ભારતનો વારસો. તમે એવું ન માનો કે પહેલાના સમયના લોકો અભણ હતા. તો પહેલાના ડોક્ટર જોવો ભાઈ તમારા નારી આમ પડે અને 2 મિનિટ આમ જોવે, પણ તમારે કઈ નહીં કહેવાનું, તમને કે મોનોજીવ થાય છે, ઉલટી થાય છે, ચક્કર જેવું લાગે છે, તરત તમે એમ કહો હા હા ઓકે. પછી એટલું જ પૂછે આ દવા છે અટલો ટાઈમ લેજો, એની સાથે આ ખાવાનું, આ વસ્તુ નહીં ખાવાની, જો પૂરું થઈ. અને અત્યારે ડોક્ટર તમને પૂછે છે શું થયું, તો આપણે એમ કે તાવ, આ તો તાવની ક્રિયા. એ તમને પૂછે શું થાય છે, આવું થાય છે, આવું થાય છે, એવું તમને પૂછે. તમે જો એના અંદર રોગના લક્ષણ, હવે તો તમે ઓલી ચોપડી વિજ્ઞાનની હોય ને એની અંદર એક રોગના લક્ષણ લખ્યા, મેલેરિયા છે, ટાઇફોઇડ છે, બરાબર, એના લક્ષણો લખ્યા. તમે જો એના વાંચો એનામાં શું થાય તો ચાલો હા મને છે તો આપણે ગયો. પણ એવું નથી, એ સમયના લોકો એ આગળ હતા. હા, એનાથી આગળ જો છે કે એ લોકો પાસે કેવી નીતિ હતી. તે સમય એવું નતું કે ભેળો કરી નાખે અને પછી ઓપરેશન થાય. એ માટે એ લોકો પ્યાલા આકારનો પાટો બાંધતા, ગ્લાસ હોય ને ગ્લાસ આકારનો પાટો બાંધે કે જેથી કરી અને અહીંયા એટલું બધું ફિટ થઈ જાય કે જ્યાં ઓપરેશન કરવાનું હોય ત્યાં લોહીનું પરિભ્રમણ અટકી જાય. અને લોહીનું પરિભ્રમણ અટકાવી દે એટલે અહીંયા ખોટું પડી જાય. તમે જો ઘણી વાર તમે બેસી જાવ ને અને ખાલી કરી છે પણ તમને આમ પગ પડાવો તો તમને એમ લાગે છે કે આ પગ છે. તો વિચારો એ લોકો પાસે કેવી ટેકનોલોજી, એ લોકો પાસે સાધન નહોતા. તો ઓપરેશન કરવું તો લોહીનું પરિભ્રમણ તો અટકાવવું પડે, નકર તો લોહી વહી જાય. તો એ લોહી વહી અટકાવવા માટે પ્યાલા આકારનો પાટો બાંધી અને પછી વાટકાપના ઓપરેશનો કરે. એ લોકોનું જ્ઞાન એનાથી સીમિત નહોતું. એના જ્ઞાન છે તેઓ પેઢું, મૂત્રાશય, પછી સારળગાંઠ, મોતિયો, હરસમસા, પાવડર જે છે એ સ્ત્રીઓના ગર્ભવતી હોય તો એના પ્રસૂતિ સમયના જોખમી ઓપરેશનોના પણ તેઓ નિષ્ણાત હતા અને એ સમયે સાધન નહોતા. આજના સમયમાં પણ જો તમે ડિલિવરીનો સમય હોય તો ડોક્ટર 90% આમ તો એવું જ છે બાળકને સિઝેરિયન કરી લેવું પડે. નોર્મલ ડિલિવરી આદત છે એ લોકો તમને નોર્મલ ડિલિવરી કરાવી આપતા. એટલું જ નહીં, આગળ આપણે કહીએ કે કોઈ બહારનું વસ્તુ એ શરીરમાં ઘૂસી ગઈ હોય તો ઓપરેશન કરી અને વાળ પણ કાઢી આપતા. એનાથી નથી અટકતા. આગળ આપણને કહીએ કે નાક અને કાન તૂટી ગયા હોય તો તેની પ્લાસ્ટિક સર્જરીના પણ તેઓ જાણકાર હતા. અને આજે આપણે પ્લાસ્ટિક સર્જરી કરી હોય તેમ છે વિદેશી સ્પેશિયાલિસ્ટ મંગાવવા વચ્ચે આપણે ત્યાં એ સુવિધા નથી. તો એ લોકો પાસે એ સમયે પ્લાસ્ટિક સર્જરીનું જ્ઞાન હતું. આવું આપણે લખે એના જ્યારે આપણને કહે છે કે એ લોકો પોતાની વિદ્યાર્થીઓને કેવી રીતે શીખવતા, તો પ્રત્યક્ષ મૃતદેહ દ્વારા અને કાં તો મીનના પૂતળાનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓને પણ એનું જ્ઞાન આપતા હતા. છેલ્લે આપણને એવું કહે છે કે તેઓ બાળરોગ અને સ્ત્રી રોગના તો નિષ્ણાત હતા. એટલું જ નહીં, એ રોગના લક્ષણો કહેતા, એના કારણો જણાવતા, એને માટેની દવાઓ બતાવતા
અને સાથે સાથે પારવાની પરેજી પણ લખી આપતા હતા. અને એટલું જ નહીં, છેલ્લે હવે છેલ્લા બે પેરેગ્રાફમાં કઈ એવું કે જો આને વર્ણવ્યું એ વચ્ચેનો પેરેગ્રાફ એમાં આવું જ છે બધું વાંચો. અને છેલ્લા પેરેગ્રાફમાં એટલું છે કે ભારતે માત્ર મનુષ્યના રોગ ઉપર જ નહીં પરંતુ પ્રાણીઓના રોગ ઉપર પણ શાસ્ત્રો લખ્યા છે. અને એમાં હસ્તી એટલે કે હાથી ઉપર અને અશ્વ એટલે કે ઘોડા ઉપર ના રોગના શાસ્ત્રો પણ પ્રચલિત છે. અને છેલ્લે આપણે કહે છે કે વાઘ ભગે નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય નામનો ગ્રંથ પણ લખ્યો છે. આમ ભારતે શલ્ય ચિકિત્સા અને વૈદક શાસ્ત્ર ક્ષેત્રે સાધેલી પ્રગતિ ઉપર મુજબ વર્ણવી શકાય છે. આપણો 4 માર્કનો પ્રશ્ન. હવે ફરીવાર એની કરી જાવ આખો પ્રશ્ન માત્ર મુદ્દા. તો ભારતે વૈદક શાસ્ત્ર અને શલ્ય ચિકિત્સા ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી છે. ભારતમાં જે મહર્ષિ ચરક, સુશ્રુત અને વાઘભગે જે શલ્ય ચિકિત્સા અને વૈદક શાસ્ત્ર ક્ષેત્રે ઉચ્ચતમ શિખરો સર કર્યા છે. મહર્ષિ ચરકે જે ચરક સંહિતા નામના પોતાના ગ્રંથની અંદર 2000 કરતા વધુ વનસ્પતિઓનું છે એ ઔષધિ તરીકે વર્ણન કર્યું છે. આ ઉપરાંત મહર્ષિ સુશ્રુતે સુશ્રુત સંહિતા નામના પોતાના ગ્રંથની અંદર વાતકાપના એવા 127 ધારદાર સાધનોનું વર્ણન કર્યું છે કે જે માથાના વાળને પણ ચીરી ઉભા ભાગ કરી શકે છે. અને આ ઉપરાંત વાઘભગે જે વાઘભટ સંહિતા નામનો પોતાનો ગ્રંથ પણ લખ્યો છે. આમ આજે જે એ ભારતની અંદર કોઈ પણ વૈદ્ય કે ડોક્ટરે ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને વાઘભટ સંહિતાનો અભ્યાસ કરવો એ જરૂરી માનવામાં આવે છે. આ ઉપરાંત ભારતના વૈદક શાસ્ત્ર અને શલ્ય ચિકિત્સાની અંદર પ્રાણી ઔષધિ, રસાયણ ઔષધિ, બીજ ઔષધિ અને ધાતુ ઔષધિ વગેરેનું વર્ણન પણ જોવા મળે છે. આ ઉપરાંત ભારતના પ્રાચીન સમયના લોકો એ દવા બનાવવાની રીતના જાણકાર હતા. આ ઉપરાંત તેઓ જે દવાઓનું વર્ગીકરણ કરી આપતા હતા. આ ઉપરાંત તેઓ પ્યાલા આકારનો પાટોમાંથી ગોળનું પરિભ્રમણ અટકાવી જોખમી ઓપરેશન એટલે વાતકાપના ઓપરેશન કરતા હતા. આ ઉપરાંત બહારનું કોઈ અંગ કે બહારની કોઈ વસ્તુ શરીરમાં ઘૂસી ગઈ હોય તો ઓપરેશન કરી અને બહાર કાઢી આપતા હતા. ભાંગી ગયેલા હાડકાં હોય તો એને બેસાડી આપતા હતા. નાક કે કાન તૂટી ગયા હોય તો એ પ્લાસ્ટિક સર્જરીમાં પણ તેઓ જાણકાર હતા. આ ઉપરાંત તેઓ છે એ જોખમી કરી શકાય તેવા ઓપરેશનો જેમ કે પેઢો, મૂત્રાશય, સારંગાંઠ, હરસમસા, પથરી, મોતિયો વગેરેના રોગના પણ તેઓ જાણકાર હતા. પ્રસૂતિના જે જોખમી ઓપરેશનો છે એ પણ એ બહુ સરળ રીતે કરી શકતા હતા. તેઓ બાળ રોગ અને સ્ત્રી રોગના પણ નિષ્ણાત હતા. સાથે સાથે તેઓ આ વિશેનું જ્ઞાન એ પોતાના વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ એટલે કે મૃતદેહ દ્વારા અથવા તો મીંડના પૂતળા દ્વારા તેઓને જ્ઞાન પણ આપતા હતા. છેલ્લે આપણને કહીએ કે તેઓ દવાના રોગના કારણો જણાવતા, પછી એના લક્ષણો જણાવતા અને સાથે સાથે દવા આપી અને પાડવાની પરેજીઓ પણ લખી આપતા હતા. અને એટલું જ નહીં, ભારતે માત્ર મનુષ્યના રોગ ઉપર જ નહીં પરંતુ પ્રાણીઓના રોગ ઉપર પણ શાસ્ત્રો લખ્યા છે. જેમાં હસ્તી એટલે હાથીના ઉપર અને અશ્વ એટલે ઘોડાના રોગ ઉપર પણ લખ્યા છે. જેમાં હસ્તી આયુર્વેદ અને ચારી રોગનું અશ્વશાસ્ત્ર એ જાણીતા છે. અને નિદાન ક્ષેત્રે જે છે એ અષ્ટાંગ હૃદય નામનો ગ્રંથ લખી અને વાઘભગે એટલે શલ્ય ચિકિત્સા અને વૈદક શાસ્ત્ર ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રદાન આપ્યું છે. આમ ભારતની શલ્ય ચિકિત્સા અને વૈદક શાસ્ત્ર ઉપર મુજબ સમજાવી. અહીંયા આપણો પ્રશ્ન પૂરો છે. કોઈને ડાઉટ? જે 3 મિનિટ છે પૂછવું હોય. આપણે મ્યુઝિયમ હવે એવા નથી આવતા હિરોઈન ને ઓલા પૂતળા રાખી એને શું કહેવાય એને કઈક સારું કહેવાય ખંડાલા એમ તમે જાઓ ને લોનાવાલા ખંડાલા તેમાં પછી ઇંગ્લેન્ડ ની અંદર બહુ મોટું મ્યુઝિયમ જેમાં અમિતાભ બચ્ચન એના બધાના મોહના પુતળા છે રાખવામાં આવ્યા છે. અમિતાભ નામ શું અને ઈ એના દ્વારા કેવી રીતે તમને એના દ્વારા કેવી રીતે પણ એના દ્વારા માત્ર ઈ કે પુતળું હોય ને કેવી તો એની અંદર વિદ્યાર્થીઓને ખાલી એવું શીખવાડે જેમ કે
એવું કે ભાઈ કિડની નું ઓપરેશન, તો પેલા બાળકને એ તો ખબર હોવી જોઈએ કે કિડની ક્યાં આવે. પછી કિડની નું ઓપરેશન હોય ને અહીંયા કીડા મારવા મળે. કિડની નો સીધી નાખો અહીંયા બોલો જો ભાઈ અહીંયા હા ભાઈ ભાઈ એ રીતે પણ કયું ક્યાં છે એનું બેઝિક પેલા નોલેજ આપવા માટે જો એની પાસે મૃતદેહ હોય તો મૃતદેહ દ્વારા, અધરવાઇઝ જો મિલન સૂત્રું હોય તો માત્ર વિદ્યાર્થીઓને એ જણાવવામાં આવે કે શરીરના આંતરિક અંગો જે છે તે કઈ જગ્યાએ છે, તો એ પ્રમાણે ઓપરેશન કરવા માટે છે એ યોગ્ય રીતે છે એ ઓપરેશન કરી શકાય. તો એ રીતની જાણકારી તેઓ આપતા હોય. જો મૃતદેહ હોય તો આજે કેમ આપણે પોસ્ટમોર્ટમ થતું હોય ત્યારે જે સ્ટુડન્ટ હોય એને બધાને ઊભા રાખે અને ડોક્ટર સમજાવતા જાય કે ભાઈ જો આ વસ્તુ છે અહીંયાથી આનું ઓપરેશન આમ થાય, આનું ઓપરેશન આમ થાય. તો એ રીતે મૃતદેહ હોય તો એ પ્રત્યક્ષ જ્ઞાન આપતા. પણ હા, જો પ્રત્યક્ષ જ્ઞાન ન આપી શકે તો આવા મૂળ વિનના જે પુતળાઓ છે એના દ્વારા તે પરોક્ષ જ્ઞાન પણ આપવાનો પ્રયત્ન કરતા. પણ હા, આ આપણને એવું બતાવે છે કે ભારત પાછળ તો કદાચ એવું જ લાગે કે એ સમયે તો ઘણું આગળ. કારણ કે વિચારો, કોઈ પણ ટેકનોલોજી વગર આવા ઓપરેશનો કરવા કે જે ભારતની અંદર આજે પણ કરવા થોડા તો અશક્ય છે. જેમ કે આપણે કીધું પ્રસૂતિના સમય, સમજો ડોક્ટર એક જ વસ્તુ છે કાં આતા બચશે ક્યાં બાળક બચશે, કાં તો સિઝરિંગ કરવું પડશે. બોલો શું કરીએ? 90% સિઝરિંગ હોય, કોઈની નોર્મલ ડિલિવરી હવે નથી થતી. કેમ? અમે ડોક્ટરને ફટાફટ અને એ લોકો એવું કહે છે કે એ સમયે બધી નોર્મલ ડિલિવરી અને કોઈ પણ પ્રકારના સાધનો છે. તો આ પ્રગતિ અને એ કે છે એ સમયના લોકો સૌથી નિષ્ણાત હતા. હવે ગણિતશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર છે અને વચ્ચે થોડું જ્યોતિષશાસ્ત્ર આવે છે, એને લઈ અને આપણે નેક્સ્ટ પીરિયડમાં છે કે પાઠને